શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ માં નવદુર્ગાની કથા. આજે નવરાત્રિનો 7મો દિવસ છે. 7મા સ્વરૂપ દુર્ગા દેવીનું છે માં કાળ રાત્રિનું, જેનો અર્થ થાય છે કાળ અર્થાત સમય અને અઘોર રાત્રિ એટલે કાળરાત્રિ. આ કાલરાત્રિ માતાજીની કથા, મહિમા, પૂજન વિધિ, આરતી તથા આજનો ખાસ મંત્ર વિશે વાત કરવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. એક વેણી જપા કર્ણપુરા નગ્ના ખરા સ્થિતા, લંબોષ્ઠી કર્ણિકા કર્ણી તેલાભ્ય શક્ત શરીરિણી, વામપાદોલ્લસ લોહલતા કંટકભૂષણા, વર્ધન મૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી. બોલો માં કાલરાત્રિ દેવીની છે. મિત્રો, નવરાત્રિ અર્થાત નવદુર્ગાની ઉપાસના, જેમાં શક્તિની આરાધના કરીએ છીએ આપણે સૌ, તેમાં આપણે 9 દિવસ સુધી માની પૂજા પાઠ સવાર સાંજ કરીએ છીએ, અખંડ જ્યોત પ્રગટાવીએ છીએ, ઘટ સ્થાપન થાય છે, નિત્ય માની સામે ધૂપ દીપ કરીને આરતી કરીએ છીએ, કથા સાંભળીએ છીએ. અને માં નવદુર્ગાની ઉપાસના કરવાથી ઘરમાં સુખાકારી રહે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. માં પાર્વતી દેવીજીનું જ એક સ્વરૂપ છે, જે નવદુર્ગા નવશક્તિના રૂપમાં વિદ્યમાન છે, જે શક્તિની પૂજા ઉપાસના દેવો દાનવો પણ કરે છે અને માનવો પણ. જે નવદુર્ગા છે, પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે. આ નવદુર્ગાજીના નામ છે, જે પરમપિતા બ્રહ્માજી દ્વારા વર્ણિત છે. દેવી કવચમાં આ નવદુર્ગાનું વર્ણન છે. દુર્ગા સપ્તસતી પાઠમાં પણ નવદુર્ગાના પ્રચંડ તેજનો તથા નવદુર્ગાના જે સાહસ છે, પરાક્રમ છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ દરમિયાન ભક્તો દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે. માં નવદુર્ગાની ઉપાસના કરવાથી નવોધા ભક્તિની પ્રાપ્તિ થાય છે. જે રસમય તત્વ છે તેની પ્રાપ્તિ થઈ જાય છે, જીવનમાં રસ આવી જાય છે. મા દુર્ગાજીનું 7મી શક્તિ કાળરાત્રિના નામે ઓળખાય છે. માના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે, ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. માને 3 નેત્ર છે, માટે માં ત્રિનેત્રા પણ કહેવાય છે. એ 3 નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી જેવા ચમકારા થાય છે. માની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. માનું વાહન ગર્ધબ છે. માં ચતુર્ભુજા દેવી છે. 4 ભુજામાં ક્રમશઃ વરમુદ્રા, જેમાં ભક્તોને વરદાન આપે છે માતા. બીજા હસ્ત અભય મુદ્રા, અભય વરદાન દેવાવાળી માતા છે. ત્રીજા હાથમાં લોખંડના કાંટા અને ચોથા હાથમાં ખડક કટાર ધારણ કરેલી છે, જે ભક્તોની રક્ષા માટે છે. માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પરંતુ માં હંમેશા ભક્તોનું શુભ કરે છે, મંગલ કરે છે. એટલા માટે માનું એક નામ શુભંકરી પણ છે. માના ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત કે આતંકિત થવાની આવશ્યકતા નથી. દુર્ગા પૂજાના 7મા દિવસે માં કાળરાત્રિની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત રહે છે. જેની ઉપર માની કૃપા થાય છે, તેના જીવનમાં બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે કાળરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. માનવ સાક્ષાત્કારથી મળનાર પુણ્યના ભાગી બની જાય છે. આવા ભક્તો સમસ્ત પાપો વિઘ્નોનો નાશ થાય છે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માં કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનાર છે. દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ માના સ્મરણ માત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે. ગ્રહ બાધાઓ દૂર રહે છે.
માની ઉપાસનાથી અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લાગતા નથી. માની કૃપાથી સર્વથા ભયમુક્ત થઈ જવાય છે. મા કાળરાત્રિના સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરીને મનુષ્ય એકનિષ્ઠ ભાવે માની ઉપાસના કરે તથા યમ નિયમ સંયમનું પાલન કરે, મન વચન કાયાથી પવિત્રતા રાખવી, ધર્મનું પાલન કરવું, સત્યતાનું પાલન કરવું. મા કાળરાત્રિ શુભંકરી દેવી છે. માની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નિરંતર માનું સ્મરણ, ધ્યાન, પૂજન કરવાથી આલોક પરલોક સાર્થક થાય છે. કાલોના કાલ મહાકાલની પણ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે કાળ રાત્રિ તે એક મહાકાલીનું જ સ્વરૂપ છે, જેમાં આપણે 10 મહાવિદ્યામાં પણ કાલિકા દેવીનું સ્મરણ કરીએ છીએ. આ ઉપરાંત માતા શીતલાનું પણ એક સ્વરૂપ છે કાળરાત્રિનું, જે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર દેવી છે, શક્તિ છે. માટે નવરાત્રિના 7મા દિવસે કાળરાત્રિ દેવી શક્તિનું પૂજન થાય છે, આરાધન થાય છે, મંત્ર જાપ થાય છે. કાળરાત્રિ દેવીને જ મહાકાલી, કાલી, ભદ્રકાલી, ભૈરવી, મૃત્યુ રુદ્રાણી, ચામુંડા, ચંડી અને દુર્ગા જેવા વિનાશકારી રૂપ ધારણ કરનાર દેવી મનાય છે. ધૂમ્રવર્ણા કાલરાત્રિ માનું પ્રસિદ્ધ નામ છે. દેવી ભાગવત પુરાણ અનુસાર કાલરાત્રિ દેવી કાલીનું જ એક રૂપ છે. કાલી માં આ કલયુગની પ્રત્યક્ષ ફળ આપનાર દેવી છે, શક્તિ છે. કાલી, ભૈરવ, હનુમાનજી એ એવા દેવ છે, દેવતા છે, જે શીઘ્ર જ ફળ આપવામાં તથા મનોવાંછિત ફળ આપવામાં હંમેશા તત્પર રહે છે, જાગૃત રહે છે. આમ તો મહાકાળીના નામ તથા રૂપ અનેક છે, પરંતુ લોકો ભદ્રકાલી કે દક્ષિણકાલી, માતૃકાલી, મહાકાલીના રૂપમાં માને ઓળખે છે. દુર્ગા સપ્તસતીમાં મહિષાસુરના વધ સમયે માએ ભદ્રકાલીનું રૂપ ધારણ કર્યું હતું. દુર્ગા સપ્તસતીમાં વર્ણન છે કે જ્યારે મહિષાસુર દૈત્યનો વધ થયો, મોક્ષ પ્રાપ્ત થયો, ત્યારબાદ દેવીઓએ વિવિધ સ્વરૂપ ધારણ કરીને રક્તબીજ સાથે યુદ્ધ આરંભ કર્યું. શક્તિ, શૂળ વગેરેથી અનેક રીતે ઘાયલ થવા છતાં પણ જે રક્તબીજના શરીરમાંથી રક્તની ધારા વહેતી હતી, તેમાંથી તેના જેવા જ શક્તિશાળી અસુરો ઉત્પન્ન થતા હતા. આ પ્રમાણે તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થયું. ત્યારે દેવતાઓ ભયભીત થયા અને માતાની સામે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ચંડિકા દેવીએ કાલિકા દેવીને શીઘ્રતાપૂર્વક કહ્યું કે હે ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમની ઉત્પન્ન થતા મહાદૈત્યોને આતુરતાથી તમે ભરખી જાઓ. આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખીને મા કાલી યુદ્ધભૂમિમાં વિચરતા રહ્યા અને દૈત્યોનું સઘળું લોહી ક્ષીણ થતું ગયું. જ્યારે દેવીએ રક્તબીજને અને તેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું, ત્યારે વજ્ર, બાણ, ખડક, સૃષ્ટિ વગેરે હણીને તે અસુર ઘાયલ થઈ ગયો, રક્તહીન થઈ ગયો. મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો અને ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો. અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત થયેલ દેવી નૃત્ય કરવા લાગ્યા. જ્યારે રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ નિશુંભ ક્રોધે ભરાયા, ત્યારે શુંભ નિશુંભના રોષથી મહાપરાક્રમી દેવી ફરી પ્રગટ થયા અને યુદ્ધે ચડ્યા. આમ મા કાલરાત્રિએ દેવતાઓની રક્ષા કરી અને અસુરોનો સંહાર કર્યો. મા દુર્ગાજીનું આ રૂપ અતિ શક્તિશાળી રૂપ છે, જે શીખવાડે છે કે બુરાઈ ઉપર અચ્છાઈની જીત માટે મા કાલરાત્રિની ઉપાસના કરવી સર્વોપરી છે. જે મનુષ્ય સાચા મનથી માની પૂજા ઉપાસના કરે છે, તેની ઉપર મા સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. માનો મંત્ર છે ઓમ કાલરાત્રે નમો નમઃ, અર્થાત હે અંધકારનો નાશ કરવાવાળી દેવી, દુષ્ટોનો સંહાર કરવાવાળી દેવી, હું આપને પ્રણામ કરું છું, આપ મારું કલ્યાણ કરો.
તો મિત્રો આપણે સાંભળી નવરાત્રિનો 7મો દિવસ, 7મા દુર્ગા મા કાલરાત્રિની કથા, મહિમા, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ મા કાલરાત્રિની આરતી. काल रात्रि जय जय महाकाली, काल के मुँह से बचाने वाली, दुष्ट संहारक नाम तुम्हारा, महाचंडी तेरा अवतारा, पृथ्वी और आकाश पे सारा, महाकाली है तेरा पसारा, खड़क खप्पर रखने वाली, दुष्टों का लहू चखने वाली, कलकत्ता स्थान तुम्हारा, सब जग देखूं तेरा नजारा, सभी देवता सब नर नारी, गावे स्तुति सभी तुम्हारी, रक्तदंता और अन्नपूर्णा, कृपा करे तो कोई भी दुख ना कोई चिंता रहे बीमारी, ना कोई गम न संकट भारी, उस पर कभी कष्ट न आवे, महाकाली माँ जिसे बचावे, तू भी भक्त प्रेम से कह दे, काल रात्रि माँ तेरी जय हो. બોલો કાલ રાત્રિ દેવીની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજનો મહામંત્ર છે યા દેવી સર્વભૂતેષુ કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. હે મહાકાલ રાત્રિ, હે શુભંકરી દેવી, હું આપની શરણમાં છું. હે માં, મારું કલ્યાણ કરો. બોલો માં કાલરાત્રિ દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.